મારું ભજન પાકી ગયું તમારા થકી હું એમ કહું સંત સમાગમ હરિકથા તુલસી દુલર્ભ હોય એવું ભજન અને એવી સંત ગાથામાં તમે હું સહજમાં કારણ આપ કથા જાણો છો ગોરો કુંભાર વાતું એ કરતો હતો અને એ ગોરો કુંભાર બે પત્ની ઘટના એ ઘટેલી કે પોતાનો એકનો એક દીકરો ક્યારેક આવીશ ત્યારે સવિસ્તર વર્ણન કરીશ. હા, કથાનો બહુ લાંબો સમય હોય ને, બે ટાઈમની કથા હોય ને તો મજા આવે. અને એ દીકરા ફળ લાગ્યા અને ગોરા કુંભારે બાળકને છગદી નાખ્યું. ભગવાન ને આર્તનાદ કરે. આર્તનાદમાં એવું થાય છે કે એવું કર જોડી ગોરો કુંભાર કે પ્રભુજી અમને બહુ ભીડ પડી, વાલા તારું ભજન કરતા બાળક ગયું છે, મારું મારી એક લીટી. આપણે ભજનના ભાવમાં સહજ એવું તમારું ભજન કરવાથી અમને ભીડું રે પડી એવું ગુરુ કુંભાર કહે રે પ્રભુજી તમને ભજવાથી અમને બહુ ભીડ રે પડી એવો ગોરો કુંભાર એવો ઘરવાળીએ ઘણું સમજાવ્યું, રાખવા બાળકનું ધ્યાન. ઘરવાળીએ ઘણું કહ્યું, ભગત તમે રાખજો બાળકનું ધ્યાન. ઘરવાળીએ ઘણું કહ્યું, ભાઈ તમે રાખો બાળકનું ધ્યાન. માટી ખૂંદવાનું મેલી કેદી ગુરુ ભજવા લાગ્યો ભગવાન. એવું પગને તરીએ કચરું ગોરાએ પોતાનો એ બાળક ખા કચરું ગોરાએ પોતાનો બાળક એવો ગોરો કુંભાર કહે માય કહે રે પ્રભુજી અમને એ ભીડું રે પડી એવો ગોરો કુંભાર. એમાંની એક લીટી આવે છે અને એ લીટી સાંભળી ભગવાન ભોજન કરતા કરતા ભાઈ ગયા છે. શું લઈ ગયું? કઈ લીટી? મનુષ્ય મેણા બોલશે તે કાળો કેર કઈનો કુંભાર, આ જગતને મારે કેમ જીતવું વાલા, એક મોઢે મોઢા હજાર. એ જેવા ગરુડે ચડી વેલાયા, આવો રે આવો મારા અંતરયામી. એવો ગોરો કુંભાર કહે રે પ્રભુજી તમને ભજવાથી એ ભીડું રે પડી ગોરો કુંભાર કહે પ્રભુજી
એ ભીડું રે પડી એ યમુનો કુંભાર રંગ ભગતની દાહ સાંભળી ગરુડ ગામી થયા તૈયાર. ભગવાન જમતા જમતા ભાઈગા ને લક્ષ્મીજીએ પૈકડા. 2-3 વખત ભાઈગા ભગવાન. એમાં એક વખત ભાઈગા ને તે લક્ષ્મીજીએ એમ કીધું વ્યંગ વચને કે હવે તો છોકર વેડા મૂકો, હવે ક્યાં ઝીણકાશો, ઘડીએ ઘડીએ ભાગો જમતા જમતા. ત્યારે મારા હરિએ કીધું કે હજી છોકર વેડા નથી કરતો, પણ કે જંગલમાં એક મારા ભગતને 4 ચોર ભટકા, એને મને આર્તનાદ કર્યો ને મારે જવું પડે. અને લક્ષ્મીજી ગડગડા થઈ ગયા, જાઓ જાઓ, તમારા ભગતને 4 જણા તો મારી નાખશે. તો એ ભગવાનને કીધું કે લે હવે જમવા દે ને થોડુંક જમી લઉં. એ કે જાઓ ભગવાન, હવે જમવું નથી, ભગતને મારી નાખશે. કે હવે મારી જરૂર નથી. કે કેમ? હમણાં તો ભાગ્યા હતા અને અત્યારે એમ કહો કે મારી જરૂર નથી. કે ના હવે જરૂર નથી. કે કેમ? એ કે એને પાણા હાથમાં લઈ લીધા. ઓલા એમાં આપણે પાણા લઈ લઈને એટલે નથી આવતો, બાકી તો આવે જ મારો બાપો, પણ આપણે પાણા લઈ લીધી. હે ભગવાન ભાઈગા લક્ષ્મીજી હાથ પકડો, મારા નાથ દરરોજ આ જમવાનું તૈયાર કરું ને ભાગી જાઓ, મને આજ લેતા જાઓ. ત્યાં ભગત હારું હારું ખવડાવે, તમને મારા હાથની રસોઈ નથી ભાવતી. ત્યારે ભગવાને કીધું કે લક્ષ્મીજી આવું હોય તો મારી ના નથી. પંઢરપુરની માલિકો મારો એક પ્રજાપતિનો દિવ્ય ભગત ગોરો કુંભાર, જેને મારા નામ માથે એક દીકરાનો દેહાંત કરી નાખ્યું છે. અને હવે જવું પડશે, કારણ કે મનુષ્ય મેણા બોલશે કાળો કેર કર્યો કુંભાર. હવે નહીં જાઓ તો મારા ભક્તની પત જાશે. લક્ષ્મીજી કે તમે ખોટું જ બોલો છો. સ્ત્રી સ્વભાવ ચંચળ હોય ને, કે તમે ખોટું બોલો, મને લેતા જાઓ. ત્યારે ભગવાને કીધું કે વચન આપો, હું કહું એમ કરશો? તો કે હા. કે આજ વચન આપ્યું કે તમે ખાવા જ જાઓ, હારું હારું ખાવાની ટેવ પડી ગઈ. તમારી પધરામણી બહુ થાય, તમને હારું હારું ખાવાની ટેવ પડે. ભગવાને લક્ષ્મીજીને કીધું સતી, આ ઝીણા કપડા કાઢી નાખો. સતારા વાળો કહેવાય છે ચણિયો, એક કાપડું અને કાળું ઓઢણું ઓઢો. તમારે કુંભારણનો વેશ ધારણ કરવો. હું કુંભાર બનું. કલ્પના કરો, કપડામાંથી જ્ઞાતિ ઓળખાઈ જતી. આપણો પહેરવેશી હતો. લક્ષ્મીજી તુરંત તૈયાર. અને રસ્તે આવે ભગવાને વચને બાંધ્યા, સાંભળો સતી, તમને એમ થાય ને ખાવા જે જમવાનું મળે એ જમવાનું સ્વીકારશો ને? તો હા તમે કયો એમ કરીશ. અને તમને થોડા કોઈ હલકું ખબર આવે, તમે તો ભગવાનની ભૂમિકામાં છો. આવ્યા, બધી વાત કરી દીધી કે એકના એક દીકરાનું દેહાંત થઈ ગયું. હાડ માંસના લોચા, 2 અર્ધાંગનાઓ. પાણી ભરવા ગયેલી ભગતે વિઠ્ઠલનાથની ભક્તિમાં પગતળીએ ચગદી નાખ્યું છે. હાડ માંસના લોચા ભેગા કરી થાળીમાં ઢાંકી અને રોહડામાં રાખ્યા. હું આજ્ઞા કરું એટલું તમારે કરવાનું. કે જાઓ પ્રભુ વચન. અને વચન આપ્યું. આવ્યા, ગોરાનું ઘર પૂછતા પૂછતા જાય. અને એ ગોરાનું ઘર પૂછતા આવ્યા અને ભગતરાજને કીધું, ભગતરાજ કથા આપ જાણો છો, 2 હાથ કાપી નહીં ખાધા. અધિકાર હતો છતાંય અર્ધાંગના માથે હાથ પડ્યા ને, 2 હાથને દૂર કર્યા હતા. ભગત ખાટલામાં બેઠા, 2 હાથ વિનાનું શરીર અને નીચું વદન, પડકાર દીધો. બપોરનો 2 વાગ્યાનો સમય. લક્ષ્મીજીને ભૂખ લાગી. ભગવાન ખાવાનું પેલા કરજો. કે ઉભા રહ્યો, હજી ઓળખાણ તો કરવા દો. ગયા, કીધું તમે કુંભાર છો, અમે કુંભાર છીએ, પણ અમને માટીના વાસણો બહુ સારા ઘડતા આવડે, પણ અમે એટલા બધા ગરીબ છીએ ને, અમારી પાસે ચાકડો નથી. જો તમે અમને કામે રાખી લ્યો ને તો આપણા બેયનો અડધો અડધો આ વાસણ બનાવું, એમાં ભાગ, અને તમારું ગુજરાન હાલે ને મારું ઘર હાલે. ભગવાન કેટલો હલકો બને ભક્તો માટે. અને જેની સામે મેં કહ્યું હતું ભગવાન ગમે એ રૂપમાં આવે, નિર્મળ થઈ જાય. ગોરાએ નક્કી કરી લીધું તો અમે હાથ નથી, આ ચાકડો એમને પડ્યો, ઘરવાળિયું પારકા મૂલ કરે, પૂરું થતું નથી, રાખી લેવા દે ને. કે ભલે ભગત કાંઈ વાંધો નહીં, પણ કે સારા કામમાં છે ને વિઘન નથી નાખવું. તાત્કાલિક આજથી તમે ને હું ભાગીદારી ધંધો, મોઢાની વાત, વચનના પાકા. તો કે પાકા વચનના. કે તો હાલો
સામે એમનું વાહન ગધેડું હતું, લગડું હતું અને કીધું તાત્કાલિક અમલ કરો, જાઓ તમે ગધેડા માથે લગડું નાખો અને લગડું લઈ અને માટી ખોદી આવો. માટી ખોદી આવીને ગારો પલાળો, પછી જમી લેજો, જાઓ. લક્ષ્મીજીને ભૂખ લાગી હતી, ભગવાન ઉઈપડા ને ત્યારે સંતોએ હવે જે ચાકડો મારો હરી ગોરકું ગોરકુંભાર ને ઘેર ચાકડો ફરે કીર્તારનો મારને ચાકડો ફરે કીર્તારનો. ગંગા કિનારે વાલો માટી ખોદે છે, ગંગા કિનારે વાલો માટી ખોદે છે. ખોદે છે દીનો નાથ ચાકડો ફરે કીર્તારનો. ચાકડો ફરે કીર્તારનો. હીરે ગારાના વાલે માટલા બનાવ્યા, હીરે ગારાના વાલે માટલા બનાવ્યા. એમાં પૂર્યા છે જુદા રંગ ચાકડો ફરે કીર્તારનો. એમાં પૂર્યા છે જુદા રંગ ચાકડો ફરે કીર્તારનો. ગોરાએ માટીનો ચાકડો બનાવીને માટીના વાસણો બનાવ્યા, પણ આજ મારો હરી અને ઘરે ચાકડો ફેરવે છે. અને ચાકડો ફેરવતા પેલું સર્જન માટલાનું કર્યું, ઘડો બનાવ્યો. ઘડાને પુરુષની ઉપમા આપી. પ્રજાપતિ હશે અને ખ્યાલ હશે, પહેલા એ ગોરા તૈયાર કરે ને પાણીના, પછી એમાં ગેરુથી આમ કલર કરતા, આડા આવડા ચિત્ર કરે. એમાં પૂર્યા છે રૂડા રંગ, પુરુષની ઉપમા. અને સંતોએ કહ્યું પુરુષ ભક્તિ કરે, પણ ક્યારે ક્યારે જેમ ગોરો જૂનો થાય એમ એનો કલર આછો થઈ જાય, એમ પુરુષની ભક્તિ કદાચ આછી થઈ જાય, એટલે એમાં રંગ પૂર્યા. બીજું સર્જન ગોરાએ કર્યું, બીજી વસ્તુ કઈ બનાવી? હીરે ગારાની વાલે ઉલડી બનાવી, હીરે ગારાની વાલે ઉલડી બનાવી. હીરે ગારાની વાલે ઉલડી બનાવી, હીરે ગારાની વાલે ઉલડી બનાવી. એમાં પાડી છે જુદી ભાત ચાકડો ફરે કીર્તારનો. વાળી છે જુદી વાત ચાકડો ફરે કીર્તારનો. બીજું સર્જન ફૂલડી બનાવી, ફૂલડીને નારીની ઉપમા આપી, એમાં કલર નો પૂર્યા, ભાત પાડી. ભાત પાડી એનો અર્થ સંતોએ કર્યો કે નારી છે ધર્મને અપનાવે, પણ નારીના શ્વાસ હોય ત્યાં સુધી ધર્મને મૂકે નહીં. જેમ ફૂલડી તૂટી જાય, ભાત વિખાય નહીં, એમ નારી ધર્મને કોઈ દી મૂકે નહીં. એટલે મારા હરિએ બીજું સર્જન નારીનું કર્યું. અને ઘટના ઘટી, ભગવાન ચાકડો ફેરવે ત્યારે આકાશમાંથી દેવો પધાર્યા, આકાશમાંથી દેવો પધાર્યા. મારી નાખ્યો છે નાનો બાળ ચાકડો ફરે કીર્તારનો. મારી નાખ્યો છે નાનો બાળ ચાકડો ફરે કીર્તારનો. ગોરા કુંભારને ઘેર ચાકડો ફરે કીર્તારનો. ગોરા કુંભારને ઘેર
આવું સર્જન મારો હરી માટી ખોદવા ગયા, પણ એક લીટી મેં નથી ગાઈ. કારણ એ લીટી એમ હતી, ગધેડા માથે વાળે લગડું પલાયણું, પોતે ન બેઠો, લગડાને બેહાડ્યું. એ કોઈ દી બેહે, એ તો કોકને બેહાડી દે, એવો મારો બાપ છે. એ માટી મીંડા ખોદવા. લક્ષ્મીજીને કીધું કે લ્યો લગડામાં ઠાલવો, છાબોલીયા માથે છાબોલે. જ્યાં લક્ષ્મીજીને પરસેવો વળી ગયો, મારા ના ટીકે હવે થોડુંક જ છે. તમે કહેતા હતા ને દરરોજ હું ભાગી જાઉં, દરરોજ ભક્તો મને આ કામે જ બોલાવે છે, કોઈ ખાવા દેતા નથી. આ સારું જ મારો ઉપયોગ કરે છે. આવ્યા ને ગારો પલાયડ્યો ને કીધું કે જમી લ્યો બાપ. જમવા બેઠા, મરચું રોટલો ને છાશ આપ્યા. લક્ષ્મીજીને પરસેવો વળ્યો, મારા નથી કે ખાવું તો પડે, હાલો બાજરાનો રોટલો. કારણ પ્રજાપતિ હશે અને ખ્યાલ હશે. આગળ આપણે વાસણો વેચવા જાય ને ત્યારે હારા દાણા ન દેતા, થૂલા દેતા. થૂલા ગઢપણ હોય છે ને, આમાં વૃદ્ધ હોય છે ને ખ્યાલ હશે, થૂલી દેતા, એ રાંધતા. ખાવા બેઠા, પણ ભગવાને કરુણા કરી. કારણ કે લક્ષ્મીજી એક બટકું તો ભર્યું, પણ સૂકો રોટલો વાં ભાત ના ખાતા હોય, ભાવે બાપ. તો ભગવાન સમજી ગયા કે ઉભા રહ્યો. અર્ધાંગના કીધું કે ભાઈ આ કેવો કુંભાર છે, આવો કુંભાર હોય? આ દયાહીન કુંભાર છે. એના ઘરમાં એને શીરો બનાવીને રાખ્યો છે ને આપણે મરચું રોટલો ને આ છાશ દઈએ છે. જાઓ શીરો લઈ આવો, આજથી ભાગીદારી નથી કરવી, આપણે આજથી જ પૂરું કરીએ. અને લક્ષ્મીજી ઊભા હતા, બે અર્ધાંગના રહોડામાં કમાડાડી ઊભી હતી, બે ઘરવાળી ગોરા ભગતની. હા બાપ શીરો નથી. શ્રાવણ ભાદરવો હૈલા જતા હતા. કારણ ખબર હતી ને, પેટના દીકરાના હાડ માંસના લોચા એ થાળીમાં ઢાંક્યા હતા. અને ગયા લક્ષ્મીજી બેયને ધક્કો મારી દીધો. કારણ કે એક તો અમે ખીજાણા હતા કે હવે આ જલ્દી પૂરું કરે તો સારું, આના ભેગું ક્યાં આવ્યા. એમ ધક્કો મારી અને હાડ માંસના લોચાની ભરેલી થાળી કે લાવો આ શીરો. આમ કરીને આમ ખોયલું, ગોરાનું બાળક સજીવન થઈ ગયું. મારા હરિએ ગોલાના બાળકને સજીવન કર્યું. ત્યારે સંતોએ વાણીમાં ભાવ વ્યક્ત કર્યો. રંક ભગતની ધા સાંભળી ગરુડ ગામી થયા તૈયાર. બહુ નામીએ આવીને બેઠું કર્યું ગોરા તણે દ્વાર. એવો દાસ ધીરો કહે છે આમાં ભક્તિ આવી કોને મોંઘી પડી. હે બાપ, અને મોંઘી હાવ નથી. હું તો કહું એના નામ માથે છોડી દો ને. અને નામનો મહિમા કહું આખું નથી જવું. ભરતભાઈ, અમારા બે મોટા ભાઈઓ છે આ બધા, એ મને એમ કહેતા તું અમારો કુળમાં પીપરો થયો. બોલો શું કરવાનું? આ કહેતા બધા. આર્ય પૂછો. એના પ્રત્યુત્તરમાં એની કરુણા વિના કાંઈ થતું નથી. અને એક વાતનો ખ્યાલ, પીપરા હોય ને એ જ પૂજાય દુનિયામાં, બાકી કોઈ તાકાત નથી. મારા બા આ કરુણા, એના શબ્દો હાચા પડ્યા. આ બધા એના શબ્દો હું માથે ચડાવું.